હેલો એવરીવન, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ ક્રિક ઝેનિફાઈમાં. આજે હું આપ સૌની સમક્ષ એક ઇન્ટરેસ્ટિંગ ટૉપિક લઈને આવ્યો છું. આપણે હમણાંથી જોઈ રહ્યા છીએ કે આપણી આઈપીએલ શરૂ થઈ ગઈ છે અને મેઇન જે પર્પઝ છે આઈપીએલ માટેનો કે જેમાં આપણને કોઈ લોકલ ટેલેન્ટ્સ મળે, જે યંગસ્ટર્સ છે ઇન્ડિયાના એ લોકો સારું પરફોર્મન્સ કરે. એ છેલ્લી 2 મેચથી આપણે જોઈ રહીએ છીએ, જેમ કે ચેન્નાઈ અને મુંબઈની મેચ થઈ તે દરમિયાન આપણે એક વિઘ્નેશ પુથુરને જોયા જે બહુ સરસ બોલિંગ કરીને 3 વિકેટ લઈ ગયા. અને કાલની મેચની વાત કરીએ જ્યારે 2 બીજા ભારતીય યંગસ્ટર્સ કે જેમણે બહુ જ સરસ દેખાવ કર્યો અને દિલ્હીને ઓલમોસ્ટ હારી ગયેલી મેચ જીતાડી. આપણે વાત કરીએ સૌપ્રથમ આશુતોષ શર્માની, જેને આપણે ગત આઈપીએલમાં પણ જોયા હતા કે જેમણે પંજાબની એક મેચ હતી જે આપણા જ અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી હતી અને આવી જ મેચ હતી જે હારવાની ગાણી પર હતા અને પંજાબને બહુ ભવ્ય વિજય અપાઈ દીધો હતો. એ પછી આઈપીએલ ઓપ્શન દરમિયાન પંજાબની ટીમમાંથી તેમને રિટેન કરવામાં ન આવ્યા, એ ઓપ્શનમાં આવ્યા અને ઓલમોસ્ટ 3.8 કરોડની પ્રાઇઝ ઉપર દિલ્હીએ એમને પરચેસ કર્યા અને ફરી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમાડતા એમને જેના માટે જાણીતા છે એમણે કરી આપ્યું. ઘરેલું ક્રિકેટની વાત કરીએ તો રેલવેસમાંથી રમી રહ્યા છે અને બહુ જ એક સારા ફિનિશર તરીકે પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યા છીએ. બીજું એક નામ આપણે જાણીએ કાલની મેચ માટે, જેમાં બહુ જ લોકોએ વાત કરી, આપણે વિપરાજ નિગમ. વિપરાજ નિગમ બેઝિકલી ઉત્તર પ્રદેશથી બિલોંગ કરે છે, જે એમને આઈપીએલની અંદર આ વખતે એમનું સિલેક્શન કરવામાં આવ્યું દિલ્હી કેપિટલ્સ દ્વારા તથા તેમનો બહુ ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો યુપી T20 લીગમાં, જે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન તેમના લોકલ ટેલેન્ટના માટે રમાડી રહી છે તેની અંદર પણ તેમનો ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો. હવે વાત કરીએ આના આઈપીએલ કોન્ટ્રાક્ટના લીધે ઉત્તર પ્રદેશની સિનિયર ટીમમાં તેમનો ડેબ્યુ થયો, જેમાં એમને 3 ફર્સ્ટ ક્લાસ મેચીસ રમી, 5 લિસ્ટે મેચીસ રમી તથા 7 T20 મેચીસ પણ રમી. એમણે વાત કરીએ તો એમની એક બહુ સારી એવી ખૂબી રહી છે, જેમાં જ્યારે રન ડિફેન્ડ કરવાની વાત આવતી હોય તો એ ઓલમોસ્ટ બીજી ઇનિંગની અંદર 14 વિકેટ લઈ ચૂક્યા છે, જ્યારે 6 વિકેટ લીધી છે જ્યારે પ્રથમ બોલિંગ કરતા હોય ત્યારે 6 ઇનિંગની અંદર. બીજો એક ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ એમની કે ભાઈ એમને જે યુપી T20 લીગ થઈ હતી તેની અંદર 12 મેચની અંદર એમને 20 વિકેટ ઝડપી હતી, 11.15ના સ્ટ્રાઇક રેટ હતી, જે T20 ક્રિકેટની અંદર બહુ જ સારું કહી શકાય. એક રાઇટ આર્મ લેગ સ્પિનર હોવાના નાતે એક ગુગલી પણ નાખે છે, જે જનરલી રાઇટ આર્મ લેગ સ્પિનરના બોલ બહાર જતા હોય છે, એ ગુગલી બેટ્સમેન માટે સ્ટ્રેટર કાં તો અંદરની તરફ આવે છે. એક સરપ્રાઇઝ ડિલિવરી પણ હોય છે જે એમનું બહુ મોટું વેપન માનવામાં આવે છે અને તેના લીધે એ વિકેટ લેવામાં પણ ઘણા બધા સફળ થયા છે. વાત કરીએ ઘરેલું T20 કોમ્પિટિશનની, જેમાં સૈયદ મુશ્તાક અલીના નામે જાણીતી છે, તેમાં એમણે 8 વિકેટ લીધી તથા એક મેચમાં એવો પણ કેમિયો રમ્યો એમણે કે જેમાં એમણે ઓલમોસ્ટ 7-8 બોલની અંદર 27-28 રન માર્યા હતા. તો એક બેટિંગ તરીકે પણ લોઅર ઓર્ડરમાં એક સારું કન્ટ્રીબ્યુશન આપી શકે છે, જે આપણે ઓલરેડી ગઈકાલે જોઈ ચૂક્યા છીએ અને આવનારા સમયમાં ખૂબ જ એક્સાઇટિંગ રહેવાનું છે આ બધા યંગસ્ટર્સને પરફોર્મન્સ કરતા જોવા માટેનું. તો આવી જ વસ્તુઓ જાણવા માટે તથા ડિટેલમાં સ્ટેટિસ્ટિક જાણવા માટે અમારા જોડે બનેલા રહો તથા અમને ફોલો કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા વખતે ફરી જ કોઈ આવા ઇન્ટરેસ્ટિંગ સ્ટેટ લઈને.